સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો હું આ વિડિયાજી ગાયું માટે, પક્ષી માટે કે જે જરૂરિયાતમંદ હોય એના માટે મૂકતી હોય જે વિડિયા છે તો તમે એ વિડિયામાં આપણે દાન ન કરે હગીએ તો કંઈ નહીં, સાથ ન દે હગીએ તો કંઈ નહીં, પણ ખાલી ફોરવર્ડ કરે અને આપણે બીજા સુધી જરૂરિયાતમંદ સુધી પુગાડીએ ને તો પણ આપણે એમાંથી અમુક ટકા ધર્માદોતા આપણી કરે હકતા હોય કે ન કરે હકતા હોય, પણ આ પણ એક પુણ્યનું કામ છે। તો તમે આવા વિડિયા મૂકતી હોય તો તમે બધાય શેર કરો, અને જે આમાં સેવાભાવીઓ છે એ કેટલી કષ્ટ ઉઠાવે ને, અને આ જે વાતાવરણ જ્યારે હમણાં કેવો મેં વર્યો હતો તે આપણી ઘરને બારણે ન નિહળતા હોય અને એ અગાધ પ્રયત્ન કરે અને જરૂરિયાતમંદ સુધી પુગાડતા હોય બધું। અને આ તમારા ખુદનો અનુભવ છે કે મેં પણ પંખીની સણ ખાલી થઈ ગઈ હતી તો ફોન કર્યો હતો, તો લીલુબેન ભૂતિયા છે એણે ફોન કર્યો હતો અને એણે તરતનારા પંખીની સણ મોકલાવી દીધી હતી, અને પાછી પણ ઓશિતાની પાછી પણ આવી સણ કે મેં નહોતું કીધું તોય પણ એણે ખબર છે કે ત્યાં પંખી જાજા આવે તો એણે મોકલાવી દીધી સણ। તો આપણી આ જે કાર્ય કરે એ મનુષ્ય અવતાર છે, તો આપણી મનુષ્યને આપણી ખાલી કંઈ ન કરે હગીએ તો કંઈ નહીં, પણ ખાલી આ વિડિયા ફોરવર્ડ કરે ને જરૂરિયાતમંદ સુધી તો પુગાડે હગીએ ને કે આમાં દરેકમાં હું એ સેવાભાવ્યું છે એના નંબરની જે ઓલી ફરે કાપલી એક એ બધાયના નંબર છે એ સેવાભાવ્યુંના, તો એ કાપલી ફરે ને એ હું આમાં બે ઓલા આગળના વિડિયામાંય મૂકી હતી અને આમાંય પણ મૂકી, તો એમાં જે નંબર છે એ જરૂરિયાતમંદ સુધી પૂગે અને કોઈ ભૂખ્યાઓને ભોજન ચડે જાય તો એણે આતરડી ઠરીએ તો એ પણ આપણી એક માણસનું પેટ ઠારવું ને એ ઉત્તમ કામ છે। તો માણસ હોય કે પછી પશુ પંખી જીવતા બધા એક સમાન છે, આપણી મનુષ્ય છે તો આપણે સમજીએ કે આપણે એટલું કરવું જોઈએ। તો આવો આપણી સાથે મળીએ અને આ સૃષ્ટિનું જતન કરીએ। કુદરતી આપણી ઘડવામાં ટાઈમ કાઢ્યો છે ને, તો એની સૃષ્ટિ છે એનું સર્જન એણે કર્યું, તો આપણી પણ એની સૃષ્ટિની દીપાવવામાં એનો સાથ દઈએ। અને જે આ લીલુબેન ભૂતિયા છે, પછી ભીમભાઈ છે, લક્ષ્મણભાઈ છે, પછી 3-4ના નામ એકતા મને યાદ છે એની, પણ હું એ ચિઠ્ઠી મૂકીશ ને એમાં બધાયના નામ અને નંબર છે। કોઈ પણ જરૂરિયાતમંદ હોય તો જરૂર એમાં ફોન કરે હગો તમે વિના ઝીઝક, કોઈ દી એ નહીં માનવાનું કે આપણે ફોન કી કરવો, તો તમે ફોન કરે હગો। અને આ બધાય સેવાભાવીઓનું વારી ધન્યવાદ કરા કે ભગવાનની તમને ભલી આ સૃષ્ટિમાં તમને મોકલ્યા કે તમે એક ઉદાહરણ પૂરું પાડે હગો કે અમે મનુષ્ય છે એ। તો આવો આપણી પણ મનુષ્યનો દાખલો દઈએ કે અમે પણ મનુષ્ય છે અને થોડુંક કીક પણ સેવામાં કાર્ય કરવા લાગીએ, આજુબાજુ જોઈએ કોઈ જરૂરિયાતમંદ છે તો એણે થોડું ઓલું કરવા લાગીએ, આપણે સહભાગી થઈએ એના દુઃખમાં। અને હું તો સતત મારા લતાવાસીઓની કે તમને કંઈ પણ તકલીફ હોય મણી કયો, બનીએ એટલું કરી હું અને બને એટલું કરતી આવા ને। અમુક આ મારી વાણી ઉપર ગૌર કરે અને પોતાની દીકરીઓની પણ મારા હાથમાં ઉપે દે કે કોઈની તકલીફ હોય, ડિલિવરીમાંનું કાર્ય હોય તોય પણ હું એના સાથે ઊભી, અને હું ગર્વને જ કરતી કે અમારે કોઈ આ નામ કમાઈને અમારે કોઈ ઇનામ જોતા ને કોઈ પાસેથી, પણ હું તમને એટલું જ કહેવા માગા કે તમે પણ આવું કરે હગો અને સેવાના કાર્ય કર્યું ને આપણી તો જ એકબીજા પ્રત્યે માયા મમતા ન કર, બાકી તો અટાણેતા બધાય હવારતના હગા છે। ભાઈઓ અમારા પોતાના અનુભવ બોલે કે ભાઈઓ પણ આ જમાનામાં કોઈના ને હગો ભાઈ હોય ને એ પણ પોતાના ભાઈની કંગાલ કરવાની જ કરે, આગળ વધારવાની નહીં, પણ આવો આપણે દુઃખમાં ભાગ લઈએ, જે કરતા હોય એને કરવા દઈએ, એનો હિસાબ ભગવાન કરી લઈએ, પણ આપણે આપણું કાર્ય કરીએ કાયમના, આપણી કોકની સહભાગી બનીએ, જે આ સેવાભાવી સેવા કરે એની પણ સાથ દઈએ, તો કોઈની પણ મારી મદદની જરૂર પડે તો મને કીજો। સીતારામ, જય શ્રી કૃષ્ણ। આવે
રિક્ષા ઉતારવા જાય. હાલ અર્જન આવડે જાય. હાલ બોલો ભાઈ કે વहाँ વાસળી બાંધેલી છે નાખો નાખો હા હા નાખે છે. કાંઈ નહીં બાંધે રાખી કાંઈ બાંધી જોયું બસ હે આમથી કાઢે આપણે ઓલા ભાઈને કહી દે જગાય કાઢે પાણી પીવું રાખો ઉતાર આજે હેડતો લાઈ છે જો કેટલા બધા છે પંખી સડે વાવ એવા મસ્તીના છે આજે તો ઉપર બેઠા આકાશમાં વિહાર કરવા માંડ્યા જો આ કેટલા દીના ભૂખ્યા છે હમણાં એક ધારો વરસાદ પડતો હતો લાઈનમાં બેઠા આપણી પંગતકી બેઠી હોય ખાવા એને નજી બેઠા વાહન કીક નીહરે ને ઓરન મારે એટલે બિચારા ઉડે જાય પછી બધા આવવા માંડે એક હિંમત કરે જાય ને તો બધા આવવા માંડે પણ એક હિંમત કરે તો થાય જાય કરવા માંડે એક કરે બીજા કરે વાહન બહુ નીકળે ને